તો બોલો મારી યારે હર હર મહાદેવ મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું સોમનાથના બસ સ્ટેશને. કાલે આપણે જર્ની કરી હતી દ્વારકાથી સોમનાથની અને આજની જર્ની રહેશે આપણી સોમનાથથી ભિલોડાની. મસ્ત મજાની બ્રાન્ડ ન્યૂ ગાડી આવી ગઈ છે, સ્લીપર પ્લસ સિટિંગ. તમે મારી પાછળ જોઈ શકતા છો. મસ્ત મજાની આજની જર્ની રહેવાની છે. આપણે સોમનાથથી ઉપડવાનો ટાઈમ છે 3 વાગે અને 45 મિનિટ અને ભિલોડા પહોંચવાનો ટાઈમ છે સવારે 5:30 વાગે. એટલે માનો કે આપણી જર્ની 550 થી 650 કિલોમીટરની આજની જર્ની રહેવાની. તો ફરી મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આજની જર્ની રહેશે સોમનાથથી ભિલોડા. અહીંયાથી ઉપડવાનો ટાઈમ છે આપણે 4:45 વાગે. તો અત્યારે આપણા વાગી ગયા છે 3 વાગે અને 26 મિનિટ છે અને અત્યારે મસ્ત મજાનો એકદમ ઠંડો પવન ચાલી રહ્યો. ખરેખર તડકોય પણ એટલો હોય તો પણ હારે જો મસ્ત મજાનો ઠંડો પવન ચાલી રહ્યો છે અને અત્યારે બધી નાઇટવાળી ગાડી લાગી ગઈ છે. તો ચાલો ફટાફટ આપણી ગાડીનું તમને ઇન્ટિરિયર દેખાડી દઉં, રૂટ બોર્ડ દેખાડી દઉં, ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ હારે મળાવી દઉં. પછી આપણે મસ્ત મજાની સોમનાથ દાદા વિશે ચર્ચા કરીશું. સાબરકાંઠાની છે ને મસ્ત મજાની લાગી ગઈ છે આપણી સોમનાથ ભિલોડા. રહેશે આપણે વેરાવળ, કેશોદ, જુનાગઢ, રાજકોટ, અમદાવાદ, હિંમતનગર, ભિલોડા. હાઈવેમાં જાય તો ગોંડલ હાઈવે અને લીંબડી હાઈવે રહેશે. છે ને મસ્ત મજાની ઝાલર લગાવી છે જો તમે, મસ્ત મજા. ચાલો હવે બે બાજુ તમને દેખાડી દો અને ઇન્ટિરિયર દેખાડી દઈ. BS6 રહેશે, હિંમતનગર ડિવિઝનની રહેશે અને ભિલોડાને આપેલું છે. મસ્ત મજાની DF એટલે યુરિયાની. આમાં 35 થી 40 લીટરની આની યુરિયાની ટેન્ક કેપેસિટી રહેશે. ફ્યુલ ટેન્ક કેપેસિટીની વાત કરીએ તો 350 લીટરની આની ફ્યુલ ટેન્ક કેપેસિટી રહેશે. લગેજ બોક્સ રહેશે અહીંયા પણ પાછળ મસ્ત મજાનું લોકોએ રેડિયમ લગાવ્યું છે. ઇમરજન્સી એક્ઝિટ તમને રહેશે. અરે યાર મસ્ત મજા. જો ભિલોડા સોમનાથ ભિલોડા અરવલ્લી એક્સપ્રેસ. વાહ! અરે ડ્રાઈવર સાહેબ અહીં તો રાખે તો મજા આવી જાય યાર. અહીંયા લગેજ બોક્સ મળશે, સ્પેર વ્હીલ, અહીંયા લગેજ બોક્સ, બેટરી બોક્સ મળશે અને આ બસની આખી ડિટેલ તમને અહીંયા મળી જશે. ચાલો ફટાફટ આપણે બસમાં કરશી બોર્ડ અને મસ્ત મજાનું જો GPS સિસ્ટમ મળી જશે. એ લોકોનું મશીન મળે. ઝાલર જો યાર મસ્ત મજાની. આ લોકો શો માટે નાના ઝુમકા લગાવ્યા છે. પંખાની વ્યવસ્થા છે. SOS અહીંયા એ લોકોને મળી જશે. પાછળ તમને ફાયર સ્ટોપની બોટલ મળી જશે. ડસ્ટબિન છે કચરા પેટીનો. બસ રિક્વેસ્ટ છે ભાઈ ઉપયોગ કરો. ચાર્જિંગની સુવિધા જો મસ્ત મજાની બ્રાન્ડ ન્યૂ આપી દે. 2x1નું કોમ્બિનેશન રહેશે. વાહ! અને પુશબેક સીટ યાર. આનો કલર જબરદસ્ત બનાવ્યો છે યાર. પાછળ તમને ઇમરજન્સી એક્ઝિટ, ફાયર સ્ટોપની બોટલ મળી જશે. અહીંયા તમને હેમર મળી જશે. ચાલો ડબલનો સોફો તમને દેખાડી દઉં. વાહ! મોજ પડી જાય. બે માટે વોટર બોટલ હોલ્ડર અલગ આપેલો છે. નાનો સામાન રાખવો અલગ. SOS મળી જશે, લાઇટિંગ મળી જશે અને ચાર્જિંગની USBની સુવિધા મળી જશે. વાહ! બસ રિક્વેસ્ટ છે મારા ભાઈઓને કે બધાય સાફ સફાઈ રાખો. અહીંયા લાગી ગઈ છે અને સામે તમને ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ અહીંયા મળશે અને બાજુની બારી એટલે કે તમારે બુકિંગ માટેની પણ અહીંયા વ્યવસ્થા થઈ જશે. આ લોકોનો સ્ટાફ માટેનું છે અને ત્યાંનો મસ્ત મજાનો માહોલ જો, કારણ કે અત્યારે બધે વેકેશન પડી ગયું છે, દર્શન કરવા બધા આવી ગયા છે અને અત્યારે લાગી ગઈ છે આપણી સોમનાથ રાધનપુર. અહીંયા મસ્ત મજાનું અહીંયા અત્યારે તો ટેમ્પરરી માટે જે આપણું બસ સ્ટેન્ડ છે એ અત્યારે ચાલુ રાખ્યું છે અને મેઇન બસ સ્ટેન્ડ અહીંયાથી 1 કિલોમીટર છે. અહીંયા અને બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન બે સામસામી ચાલુ કરશે. મસ્ત મજાનું નવું બસ સ્ટેશન બની જશે અને રેલવે સ્ટેશન પણ બની જાય. રહેવા માટે અહીંયા લીલાવતી છે. લીલાવતી પણ અહીંયાનું ટ્રસ્ટનું જ છે. તો અહીંયા લીલાવતીમાં પણ તમારે જમવાનું મળી જશે અને રહેવાની વ્યવસ્થા પણ મળી જશે. એટલે કે સાવ ઓછા પ્રાઇસમાં મળી જશે અને થોડું અંદર પણ ઘણો અત્યારે બહારથી જગ્યા વધારે છે કે સુવિધા કરે છે અને જમવા માટેનું પણ ટ્રસ્ટનું છે. એનો પણ હું તમને એક વિડીયો નાખી દઉં છું. તો ટ્રસ્ટમાં પણ સાવ ફ્રી છે જમવા માટેનું. અને લીલાવતીમાં જશો તો 60-70 રૂપિયા અહીંયા જમવાનું છે અને અહીંયા ટ્રસ્ટનું રહેવાની પણ ત્યાં તમને વ્યવસ્થા થઈ જશે. કારણ કે અત્યારે હવે ધીરે ધીરે વેકેશન થયું છે એટલે અત્યારે ભીડ દિવસે ને દિવસે હવે વધતી જાય છે અને દિવસે ને દિવસે ગેસ્ટ હાઉસના ભાડા અને હોટલના ભાડા પણ વધતા જશે. એટલે જેમ બને એમ તમે વહેલા આવો ને ટ્રસ્ટમાં જાજો. ટ્રસ્ટમાં તમને રહેવા માટેની પણ વ્યવસ્થા
મળી જશે. અને એક દી હું અહીંયા રોકાણો ભાઈ, મજા આવી ગઈ. એક દી અહીંયા રાત્રે હોલ્ડ કરજો તમે, ઓર મજા આવશે. એવી ઠંડક હતી. કાલ તો હું આવ્યો હતો રાત્રે, કારણ કે આવ્યો ત્યારે ખૂબ જ માથું ચડ્યું હતું. સોમનાથ મહાદેવે તમારે અહીંયાથી સામેથી જો આવે છે ફ્રીમાં કૂપન મળશે, અહીંયાથી તમને સામેથી મળી જશે. અને અહીંયાથી તમારે બધી થાળીને ડીશને અહીંયાથી બધું લઈ લેવાનું છે અને આ રીતે અહીંયા જમવાનું છે. અને સામે પણ તમે તમારી જાતે તમારે ડીશ સાફ કરવાની છે અહીંયા. સારું, ચાલો અહીંયા જો ટિકિટ આપણે લઈ લીધી છે, ફ્રીમાં છે, અહીંયા કોઈ ચાર્જ નથી. તો જોઈ લેવા શું શું મેનુમાં છે. આપણે પ્રસાદી લઈ લીધી છે મહાદેવની. અને જો 2 જાતના શાક રહેશે, તમારે દાળ ભાત રહેશે અને સલાડ રહેશે. અને અહીંયા તમારે શીરો છે. અને તમારે વધારે જોતું હોય તો એક્સ્ટ્રા તો અહીંયા તમારે સામેથી મળી જશે. અહીંયા તો હજી લિમિટમાં આપશે, પણ જે વધારે જોતું હોય એક્સ્ટ્રા તો અહીંયા તમારે અહીંયા લેવા જવાનું છે. બાકી સુવિધા બહુ મસ્ત મજાની છે. અને તમારે ઈચ્છાએ સ્વેચ્છાએ જે દાન પેટીમાં નાખવું હોય એ નાખવાનું. સોમનાથથી રાજકોટ જવું હોય તો અત્યારે 3:39 લાગી ગઈ છે. સોમનાથ રાજકોટ વાયા વેરાવળ, કેશોદ અને જૂનાગઢ રહેશે. મસ્ત મજાની ડિલક્સ એક્સપ્રેસ લાગી ગઈ છે. અને અહીંયા બાજુમાં પડી છે આપણે વિસનગર સોમનાથ વાળી, એનો પણ આપણે વિડીયો મસ્ત મજાનો જલ્દી આવી જશે. અને એની આગળ પડી છે સોમનાથ દાહોદ પડી છે. મસ્ત મજાની બધી ડિલક્સ એક્સપ્રેસ આપી દીધી છે. ચાલો જી 10 મિનિટ આપણી આગળ હતી. ડ્રાઈવર સાહેબ આપણા ફ્રી હતા. મેં ચાલો ડ્રાઈવર સાહેબનું ઇન્ટરવ્યૂ લઈને. તો પહેલાં ડ્રાઈવર સાહેબ તમારું શુભ નામ જણાવી દો અમને. મારું શુભ નામ આદર્શસિંહ. આદર્શસિંહ. અને અચ્છા આદર્શસિંહ, અચ્છા તમે કેટલા વર્ષથી જીએસઆરટીસીમાં ફરજ બજાવો છો? અચ્છા 2011થી. અચ્છા આ ગાડી તમને આપી અને કેટલો ટાઈમ થયો આપણે ભિલોડા સોમનાથ? ભિલોડા સોમનાથ ગાડી આપે 1 મહિના જેવું. 1 મહિનો જેવું થયું ને. અચ્છા, અને ભિલોડા સોમનાથ માલતા એની પહેલાં તમે ક્યાં રૂટમાં હાલતા? સોમનાથ રૂટમાં ચાલુ. અચ્છા, જ્યારથી ચાલુ થયા 10 કેટલો તમારે ક્યારે આવ્યા તમે જીએસઆરટીસીમાં? જીએસઆરટી 2011 થી આવ્યો, પણ આ ભિલોડા બદલી થઈને આવે પછી આમ જ ચાલુ છે સોમનાથ. અચ્છા, આટલા વર્ષોથી એમ જ ચાલો છો? વાહ ભાઈ વાહ. અને તો આપ તમે પ્રોપર ભિલોડાના? ભિલોડાના બાજુમાં. અચ્છા, ભિલોડાના. અને તો આપણો ભિલોડામાં ફરવા લાયક છે શું સ્થળ? આપણે ભિલોડામાં શામળાજી મંદિર છે, ભવનાથ મંદિર છે, પછી પોરો વિજયનગર પાસે પોરો. અચ્છા, પોલો ફોરેસ્ટ છે. હા હા, યસ યસ. એ પણ જોવાલાયક સ્થળ છે ને. માતા ખેડબ્રહ્મા માતા અંબાજીનું મંદિર છે, બધું જોવાલાયક છે. અચ્છા, આપણે અહીંયા 3:45 ઉપરથી તો સવારે કેટલા વાગે આપણે ભિલોડા પહોંચી? આપણે 3:45 ઉપર સવારે 5 સવા 5 ની આજુબાજુ ભિલોડા આપણી ગાડી. અચ્છા, કેટલા કિલોમીટર થાય અહીંથી મિનિમમ 563. 563 આસપાસ થયું ને. 2-4 કિલો, કારણ કે અમુક જગ્યાએ ડાયવર્ઝન હોય તો આમથી એમ થોડુંક આગળ જવું પડે. ચાલો, ધન્યવાદ સાહેબ. કંડક્ટર સાહેબ અત્યારે ચાલો આવી ગયા છે, તો મેં કીધું એનું પણ સાથે સાથે આપણે પૂછપરછ કરી લઈએ. કંડક્ટર સાહેબ તમારું શુભ નામ જણાવી દો અમને. લક્ષ્મણ પટેલ. અચ્છા, પટેલભાઈ છે ભાઈ. અને પટેલભાઈ તમે કેટલા વર્ષથી આપણે જીએસઆરટીસીમાં ફરજ બજાવો? 13-14 વર્ષ થઈ ગયા. તમે ભેગા જ છો આપણે ત્યારથી કયા રૂટમાં હાલો છો, કે આ જ રૂટમાં હાલો છો તમે પણ? 4-5 વર્ષથી આ રૂટમાં. અચ્છા, 4-5 વર્ષથી આ રૂટમાં હાલો છો. તો એક આપણો રૂટ કહી દો આપણે ભિલોડાથી સોમનાથથી ભિલોડાનો. વાયા અમદાવાદ થઈને આવતી હોય છે. વાયા અમદાવાદ થઈને રાજકોટ, જુનાગઢ અને સોમનાથ. અચ્છા, સોમનાથ રે. અને આપણે અહીંયાથી આપણે સીટિંગના પ્રાઇસ કહી દો સોમનાથથી ભિલોડાની. સોમનાથથી ભિલોડા 374 રૂપિયા સીટિંગના છે અને 454 રૂપિયા, એટલે 80 રૂપિયા એડ કરી નાખી. એટલે અને તમારે રહેવાનું પ્રોપર ક્યાં? ભિલોડા બાજુ. ભિલોડામાં જ. અને 4-5 વર્ષથી એની પહેલાં તમે દિવસમાં હાલતા? દિવસમાં રોટેશન બધા. અચ્છા, રોટેશનમાં હાલતા. અચ્છા, તમે દિવસમાં મજા આવે કંડક્ટરમાં કે નાઇટમાં મજા આવે? નાઇટમાં વધારે. નાઇટમાં વધારે મજા આવે ને. અત્યારે હું આવ્યો એટલે અત્યારે તમે સોમનાથના દર્શન કરી આવ્યા ને? જ્યારે રોજ એકાત્રે તમારે આવવાનું થાય. હવે કાલ તમારે અહીંયા ભિલોડામાં હોલ્ડ થશે. અઠવાડિયામાં 2 વખત આવવાનું. અચ્છા, 2 વખત આવવાનું, એટલે જઈ આવો તમે. અને પ્રોપર તમે અહીંયાના જ તે ભિલોડાના જ? વાહ ભાઈ જા, અહીંયા પ્રોપર અહીંયાના જ છે. અચ્છા, અને આપણે જમવા માટેનો હોલ્ડ ક્યાં રહેશે? આપણે જમવા માટે પ્રશાંત હોટલ આપેલી છે ગોમટા ફાટક. અચ્છા, અને બીજી આપેલી છે લીમડી જોડે. લીમડી આગળ. અચ્છા, એ નેશનલ હાઈવે 8 આગળ આપેલી છે ને. ઓકે, ચાલો ધન્યવાદ સાહેબ. 3:46 આપણે સોમનાથના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. તો બોલો મારી યારે હર હર મહાદેવ. તમે હવે અહીંયાથી જો અહીંયા ડાબી બાજુ
ડાબી બાજુ અત્યારે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન બને છે. આપણે જઈશું જમણી બાજુ. અહીંયાથી હવે અહીંયા પણ બ્રિજ મસ્ત મજાનું કામ ચાલુ છે, પણ અત્યારે હવે આપણે ડાબી બાજુ જઈશું. અહીંયાથી તમારે સીધા દીવ જવું હોય તો અહીંયાથી તમારે સીધા જઈ શકશો. દીવ તમારે અહીંયાથી થશે 83 કિલોમીટર. ને આપણે જઈશું હવે ડાબી બાજુ એટલે કે જુનાગઢ બાજુ. એની છે માત્ર 10,212 કિલોમીટર આવેલી. વાગે અને 7 મિનિટે આપણે વેરાવળના બસ સ્ટેશને પહોંચી ગયા છીએ. વેરાવળના બસ સ્ટેશનની વાત કરી તો 11 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે અને આપણી લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 7 ઉપર. 5 પ્લેટફોર્મ ઓલી બાજુ છે અને 6 આ બાજુ છે, એટલે 11 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. અત્યારે મસ્ત મજાની પડી છે વડોદરા વેરાવળ, અને સામે એ લોકોનું વર્કશોપ તમે જોઈ શકો છો. પાછળ એ લોકોની ડીઝલની વ્યવસ્થા છે અને મને એક બહુ ગમ્યું. કાલે હું આવ્યો હતો ને, પણ કાલ તો માથું દુખ્યું હતું, એટલે પછી મેં કીધું આરામ કરતો હતો. વેરાવળનું દેખાડ પણ કીધું છે કે વેરાવળનું જૂનામાં જૂનું બસ સ્ટેશનમાં મંદિર છે. જો હનુમાનજીનું મંદિર છે, તો બોલો મારી યારે જય બાલાજી. તો વેરાવળની અત્યારે એટલા માટે કે વેરાવળથી સોમનાથનું અંતર કહે તો માત્ર 5 કિલોમીટરનું છે, પણ અત્યારે બ્રિજનું કામ ચાલુ છે, એના બદલે 10 થી 15 કિલોમીટર એટલે કે ફરીને આવવું પડે છે. અને પાછું અત્યારે જે રસ્તેથી આપણે આવ્યા એ જ રસ્તે પાછું જવાનું છે. નકર ઓલી બાજુ શું થતું કે સીધા સોમનાથથી આવતા ને તો વેરાવળ આપણે આરામથી એન્ટર કરી લેતા, કે 5 કિલોમીટર જેવું થતું હતું એ ઓલી બોટના રસ્તાવાળાથી. પણ હવે થોડાક 2-3 બ્રિજનું કામ ચાલુ છે, તો એ જલ્દી પતે એટલે પછી, જો કે હજી વરહ થઈ ગયું, હજી જો મને લાગે વરહ જેવું થઈ જશે, કારણ કે રેલવેના બ્રિજનું કામકાજ ચાલુ છે. કારણ કે ત્યાં ફાટક છે, એના હિસાબે અત્યારે જુનાગઢ સોમનાથ આવી ગઈ છે. ગળું આવી ગયું છે. અહીંયાથી ગળોનું અહીંયા રેલવે સ્ટેશન સામે છે. અહીંયા પણ રેલવે સ્ટેશનનું કામ અંડર કન્સ્ટ્રક્શનમાં જ છે. અને અહીંયાથી તમારે પોરબંદર, દ્વારકા ને ઓખા અહીંયાથી જવાશે. અહીંયાથી હા, ધીરુભાઈ અંબાણીનું ગામ છે. અને અહીંયાથી તમારે દ્વારકા પોરબંદર જવું હોય તો અહીંયાથી 200 કિલોમીટર આપણું દ્વારકા રહેશે, એટલે કે ડાબી બાજુ. અહીંયા પણ શોપેજ છે. નાળિયેરના જુઓ તમે, અહીંયા ટ્રકના ટ્રક આવી ગયા નાળિયેરના. પાંચ વાગે અને 8 મિનિટે આપણે કેશોદના બસ સ્ટેશને આવી ગયા છીએ. આપણે ટોટલ જર્ની કહી તો આપણી 50 કિલોમીટરની જર્ની આપણી પૂરી થઈ છે. અને કેશોદના પ્લેટફોર્મની વાત કરી તો 12 પ્લેટફોર્મનું કેશોદનું બસ સ્ટેશન છે. મસ્ત મજાનું, થોડાક ટાઈમથી હમણાં ચૂકે ચાલુ થયું છે, કેશોદનું બસ સ્ટેશન છે. અને અત્યારે જો તમને અહીંયા ચા પાણી નાસ્તા માટેની બધી તમને અહીંયાથી વ્યવસ્થા થઈ જશે. અત્યારે અમે કેશોદથી જ બહાર નીકળ્યા અને હાઈવે ઉપર ચડ્યા, ત્યાં અત્યારે રોંગમાં જવું પડ્યું, કારણ કે અત્યારે અહીંયા રોડ વચ્ચે ઝાડવું પડી ગયું. અત્યારે વગર વરસાદે ઝાડવું પડી ગયું. ગાડી ઉપર જ ઝાડવું પડ્યું. ઓહો, ગાડી ઉપર જ ભાઈ ઝાડવું પડ્યું. અરે બાપરે, સારું કોઈને લાગ્યું નહીં. હા, લાગ્યું નથી કોઈને, ગાડી ઉપર જ ઝાડવું પડ્યું. ટોલ ગેટથી તમે આવશો ને, એટલે ટોલ ગેટથી તમારે અહીંયાથી સીધું તમારે મેંદરડા અને તમારે અહીંયાથી સાસણગીર જવું હોય તો જવાશે. અહીંયાથી મેંદરડા 22 કિલોમીટર થશે. ને હવે આપણે જઈશું જુનાગઢ બાજુ, અને અહીંયા જો હલવું અને બધું તમને હવે ધીરે ધીરે હવે ચાલુ થઈ જશે, કારણ કે અહીંયા કેરીની પણ હવે સિઝન ચાલુ થઈ ગઈ. પણ કે આ રોડ અહીંયાથી જુનાગઢમાં માણો ને, અહીંયાથી હવે સાપુર આવશે. સાપુર પછી જુનાગઢ 15 કિલોમીટર, એટલે કે આ 25 થી 30 કિલોમીટરના ગાળામાં તમને એને એટલી બધી કેરી ને બધું જોવા મળશે. કારણ કે હવે કેરીની સિઝન આવી એટલે ધીરે ધીરે કેરીને બધું ચાલુ થાય. જો હલવાના તો બધા સ્ટોલ હોય છે, અને અત્યારે શેરડીના રસના. તમારે રાજકોટ જવું હોય તો આપણે 115 કિલોમીટર, અમદાવાદ 329 જેટલું 45 રહેશે. હવે જુનાગઢ તમારે જવું હોય તો અહીંયાથી નીચેથી જવાશે, એટલે કે આપણે સિટીમાં થઈને જશે. અને જેતપુર જવું હોય તો તમારે હાઈવે, એટલે કે આ બ્રિજ બ્રિજ કમ્પ્લીટ ચાલુ કરી નાખ્યો છે. અહીંયાથી તમારે જેતપુર જવું હોય તો અહીંયાથી જવાશે ઉપર, અને આપણે જઈશું નીચેથી, એટલે કે જુનાગઢ બાજુ. જુનાગઢમાં મારા ભાઈઓનું સ્વાગત છે. આપણે જુનાગઢમાં પહોંચી ગયા છીએ. જુનાગઢ મને લાગે બજાર લાગે છે. જો અહીંયા બજારમાં બધી ખરીદી અત્યારે કરવા આવી ગયા છે બધા.
આપણો સામે દેખાય છે મસ્ત મજાનો ગિરનાર. સો કિલોમીટરની જર્ની આપણે પૂરી થઈ છે અને જૂનાગઢના બસ સ્ટેશને આવી ગયા છે. તો અત્યારે વાગી ગયા છે આપણા 6 વાગે અને 6 મિનિટે અને 100 કિલોમીટરની આપણી અહીંયા જર્ની પૂરી થઈ છે. અને જૂનાગઢના પ્લેટફોર્મની વાત કરી તો 15 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે અને જુઓ તો ખરી તમે અહીંયા ફૂલ ભીડ છે. બધા પ્લેટફોર્મ 14 થી 15 પ્લેટફોર્મ છે, બધા પ્લેટફોર્મ ફૂલ છે. ને અત્યારે આપણી હારોહાર હાલે છે માંગરોળ રાજકોટ અને માંગરોળથી કંઈ આપણે ચોરવાડ રોડ આવે. ચોરવાડ રોડ એટલે કે ચોરવાડ રોડનું સ્ટેશન છે અને ગળુથી આપણે માંગરોળ થાય છે 23 કિલોમીટર. અને માંગરોળનો તો ભાઈ હલવો પ્રખ્યાત જ છે, લીલા નાળિયેરનો હલવો. અને અત્યારે જો તમે ફ્રૂટની ડીશ ઉપર આ બધા આવી ગયા છે એટલે કે ફ્રૂટ પણ તમને મળી જશે. અને ઇલેક્ટ્રિક લાગી ગઈ છે જૂનાગઢ રાજકોટ, જેની ટિકિટ પ્રાઇસ છે 190 રૂપિયા. અને તમને જૂનાગઢના બસ સ્ટેશનનો માહોલ દેખાડજો, ભીડ જો, લાઇન ટુ લાઇન. અત્યારે માંગરોળ ઊભી છે, એ પણ જો જગ્યા નથી અત્યારે રાખવા માટે. અને આપણી પાછળ ઊભી છે સોમનાથ ભિલોડાવાળી અને એની હારોહાર છે અડાજણ સુરત આંકોલવાડી. 6 વાગે 19 મિનિટે જૂનાગઢના બસ સ્ટેશનથી નીકળી ગયા છે ભાઈ. અત્યારનો જૂનાગઢ જો કે બધાય બસ સ્ટેન્ડ જે મેન બસ સ્ટેન્ડ અહીંયા ફૂલ ભીડ હોય છે. અને એટીએમ અહીંયા દરેક બસ સ્ટેન્ડે રાખી દીધા છે કે ભાઈ કોઈને રાતોએ ટેન્શન નહીં કે બહાર જવું નહીં એટીએમે. અને મેન તો એ હતું કે બસ સ્ટેશનની સામે જ એક્ઝેક્ટ બસ સ્ટેન્ડની સામે રજવાડી ચા ખુલી ગઈ છે. અહીંયાથી આપણે જાસી બાજુ પણ આગળ આવશે પણ એક્ઝેક્ટ બસ સ્ટેશનની સામે સાવ વોકિંગ ડિસ્ટન્સમાં. 7 વાગે અને 10 મિનિટે આપણે જેતપુરના બસ સ્ટેશને આવી ગયા છીએ. અહીંયાથી હવે આપણું રાજકોટ રહેશે 65 કિલોમીટર. ભાઈ જેતપુરના વાત કરી તો આપણે 10 થી 12 પ્લેટફોર્મનું જેતપુરનું બસ સ્ટેશન છે. પાછળ 1 થી 5માં ઓલી બાજુ છે અને બાકીના 6 થી 11 અહીંયા બાજુ છે. કારણ કે ઓલી બાજુ જે બસ અત્યારે સ્લીપરવાળી બધી આવી બધી ઓલી બાજુ જ ઊભી રહેશે. અને ભાઈ અત્યારનો માહોલ જો મસ્ત મજાની ઠંડક થઈ ગઈ છે અને રજવાડી ચા મળી જશે ભાઈ. જેતપુરની તો તમને ખબર છે બાંધણી વખણાય છે અને જેતપુરના ભગતના પેંડા પણ વખણાય છે. અને અહીંયા સામે જો મારી પાછળ વિશાલ પબ છે, અહીંયાનું પબ પણ જબરદસ્ત વખણાય છે. અને બારે બધાય બાજુ અહીંયા પાછળ તમને ઘૂઘરાવાળા, એટલે નાસ્તામાં તો તમને જેતપુરમાં આવો ને એટલે તમારે કોઈ ટેન્શન નહીં રહે. 7 વાગે અને 43 મિનિટે આવી ગયા છીએ હોટલ પ્રશાંતે. અહીંયા હોટલ પ્રશાંતનું તમને એડ્રેસ કહું તો આપણે અહીંયાથી વીરપુરથી માત્ર આપણે 5 થી 7 કિલોમીટરના અંતરે આવેલી છે હોટલ પ્રશાંત. અહીંયા 10 થી 15 મિનિટનો જમવા માટેનો હોલ્ડ છે. અને આપણે હારોહાર આવેલી છે કેશોદ સુરત અને એની બાજુમાં છે ઉના રાજકોટવાળી. અને આપણી ભિલોડા સોમનાથ અરવલ્લી એક્સપ્રેસ એટલે કે આપણી સોમનાથથી ભિલોડા. અને નેશનલ હાઈવેનો અત્યારે નજારો જો મસ્ત મજાની ઠંડક છે. અને જેતપુરથી લઈ રાજકોટ લગીનું અત્યારે 6 લેનનું કામકાજ ચાલુ છે. પહેલાં 4 લેન હતું, હવે 6 લેનનું કામકાજ ચાલુ છે. થોડાક ટાઈમમાં પણ આપણાને અહીંયાથી 6 લેન મળી જશે. હવે ધીરે ધીરે યાર પ્રગતિ થતી જાય છે કે બધે હવે 6 લેન થઈ ગયા છે. હવે રાજકોટની વાત કરી તો આપણે તો હવે રાજકોટથી અમદાવાદ વચ્ચે માત્ર 2 બ્રિજનું કામ બાકી છે. ચાલો પણ આજે પણ હવે જાસી એ રૂટે તો એ પણ તમને દેખાડશે કે આપણું કેટલું કામ બાકી છે. ચાલો હોટલે જાસી હવે શું જમવાનું છે એ પણ જોઈ લઈએ આપણે. ચાલો તો આપણે તો હવે કોણ લઈ લીધો છે કારણ કે આપણા કંડક્ટર સાહેબ છે એ પણ અહીંયા જયમાં નથી આજે, ખાલી આપણા ડ્રાઈવર સાહેબ જયમાં હતા. એટલે મેં કીધું હવે કોણ લઈ અને આપણી યારના પેસેન્જર છે. રાજકોટ રહેવાનું ને સુરત રહેવાનું? સુરતના પેસેન્જર છે. હવે સુરતની એમની ટ્રેન બસ તો હોઈ ગઈ આપણી હારે જ છે, તો એ રાજકોટથી બસ હવે ચેન્જ કરશે. તો આપણે હવે લઈ લીધે છે કોણ. તો ચાલો આવી જાજો બધાય કોણ ખાવા. 8 વાગે અને 17 મિનિટે આપણે ગોંડલના બસ સ્ટેશને આવી ગયા છીએ. ટોટલ પ્લેટફોર્મની વાત કરી તો અહીંયા 12 પ્લેટફોર્મનું ગોંડલનું બસ સ્ટેશન છે ભાઈ. અને ગોંડલની તમે જર્નીનો જો જોઈ તો આપણે ગોંડલ નાસિકની ગઈ હતી પિયુષભાઈ સાથે. અને તમે મારી પાછળ જો અહીંયા મસ્ત મજાનું એ લોકોનું સર્વિસ સ્ટેશન પણ આપેલું છે. અને અહીંયા ગાડી વોશ માટેનું જબરદસ્ત મશીન આપેલું છે, ડીઝલની અહીંયાથી બધી વ્યવસ્થા થઈ જાય છે. અને ભાઈ ગોંડલ આવો તો ભાઈ રેલવે સ્ટેશન, અહીંયાથી માનો રેલવે સ્ટેશન માત્ર 1.5 થી 2 કિલોમીટરના અંતરે, તો એના દરબારના ભજીયા અહીંયા ખાજો,
મજા આવી જશે ભાઈ. એનો વર્ષોથી નામ છે. સાંજે 4:30-5 વાગે ચાલુ થઈ જાય તો રાત્રે 11-12 વાગ્યા લગી અહીંયા હોય છે. અને અહીંયાથી પણ ઘણા પેસેન્જર બોર્ડ કરવા, એટલે માનો કે 2 થી 3 પેસેન્જર બોર્ડ કરવાવાળા છે. અહીંયાથી હવે આપણું રાજકોટ રહેશે 35 કિલોમીટર. અને અત્યારે ભીડ જો એટલી બધી નથી, પણ તમને અહીંયા પણ બસ સ્ટેશને પણ નાસ્તાની બધી વ્યવસ્થા થઈ જશે. અને અહીંયા ઇન્ક્વાયરી અહીંયા છે અને પૂછપરછ માટે અને રિઝર્વેશન એટલે કે બુકિંગ એની પાછળ તમને મળી જશે. અહીંયા ચાર્જિંગ માટેની પણ વ્યવસ્થા છે. આપણે નાગરિક બેંક ચોક કહેવાય છે, નાગરિક બેંક ચોક. અહીંયાથી માનો બસ સ્ટેન્ડ આપણું 1 કિલોમીટર થતું હોય છે. અહીંયા નાગરિક બેંક ચોક આગળ તમને ચાર્જિંગની એટલે કે 2 વ્હીલરમાં ઇલેક્ટ્રિક બધા એવા છે, એની ચાર્જિંગ માટેની વ્યવસ્થા પણ કરેલી છે. 9:17 આપણા રાજકોટના બસ સ્પોટે આવી ગયા છીએ. અહીંયા આપણી 200 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. અને અહીંયાથી ભાઈ રાજકોટમાંથી તો ફૂલ હાલે. જો રાજકોટથી અહીંયા બોર્ડ કરવાવાળા ઘણી પબ્લિકો મળી જશે. અને ટોટલ આપણી જર્ની ગઈ તો 200 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. અને અત્યારે બોલવાળા ભાઈ માથે જ નાખી દીધે. અને 22 પ્લેટફોર્મનું આપણા રાજકોટનું બસ સ્પોટ છે. આપણા રાજકોટ બસ સ્પોટનો માહોલ જો તમે. અને આપણી લાગી ગઈ છે સોમનાથ ભિલોડા. અહીંયાથી તમારે બહાર એક્ઝિટ એટલે જવું હોય તો ચા પાણી માટેની પણ વ્યવસ્થા થઈ જશે. અહીંયા તમારે ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ માટેની પણ વ્યવસ્થા થઈ જાય. અને બાજુમાં અહીંયા તમે જો અહીંયા વોલ્વો બુકિંગ માટેનું પણ અહીંયા તમને મળી જશે. અને સામે તમે જો સામેથી ડાબી બાજુ જાશો એટલે તમારે અહીંયા પણ રિઝર્વેશન એટલે કે સ્લીપર સિટિંગની રિઝર્વેશન તમારે અહીંયાથી થઈ જશે. અને વોલ્વોનું રિઝર્વેશન અહીંયા થઈ જશે. 6 વાગ્યાથી લઈ લગભગ 8 વાગ્યા લગી અહીંયા બુકિંગ થાય છે. અને અહીંયા આ પૂછપરછ માટે એટલે કે ઇન્ક્વાયરી માટેનું અહીંયા છે. અને અત્યારે આવી ગઈ છે જુનાગઢ સુરત. વાહ. 9:28 રાજકોટના બસ સ્પોટેથી નીકળવા તૈયાર થયા છીએ. અને ભીડ જો મારા ભાઈઓ ફૂલ ભીડ, સોમનાથની ભીડ છે. 22 પ્લેટફોર્મનું આપણા રાજકોટનું બસ સ્પોટ છે. અને સામે તમારે જનરેટરથી લઈ બધું ઇલેક્ટ્રોનિક આઇટમ તમને, મોટરથી લઈ બધી તમને અહીંયા બસ સ્ટેન્ડ એટલે કે આપણા રાજકોટ બસ સ્પોટની સામેથી જ મળી જશે. ક્યાંય જવું નહીં પડે. અહીંયાથી તમારે ઇલેક્ટ્રિકની આઇટમ લેવી હોય તો સાંગણવા ચોકે જ્યાંથી તમે વોકિંગ ડિસ્ટન્સમાં આરામથી જઈ શકો છો. લાઇટોથી લઈ બધું તમને ઘરના ઇલેક્ટ્રિક વસ્તુ, પંખાથી લઈ બધું તમને સાંગણવા ચોકમાં મળી જશે. બાકી મોટરને જનરેટરને બધું અહીંયાથી તમારે મળી જશે. અને અત્યારે આ છે આપણા રાજકોટ બસ સ્પોટ. ભાગે સિટી બસ ટર્મિનલ તમને મળી જશે વોકિંગ ડિસ્ટન્સમાં આપણા બસ સ્ટેશનથી. અને એની પાછળ એની ગ્રાઉન્ડ છે. અહીંયા આપણું પહેલાં ટેમ્પરરી જૂનું બસ સ્ટેન્ડ ચાલુ કર્યું હતું. પછી આ નવું જ્યાં લગી આ બનતું ત્યાં લગી ત્રિકોણબાગ છે. ત્રિકોણબાગે અહીંયા આપણે બસ સ્ટેશન ચાલુ કર્યું હતું. અહીંયાથી તમારે સિટી બસ રાજકોટના બધી જગ્યાએથી તમને અહીંયાથી બસ મળી જશે. આ છે ત્રિકોણબાગ સર્કલ કહેવાય છે. રાજકોટથી બસ સ્પોટથી 5 કિલોમીટરની જર્ની પૂરી કરીને આવી ગયા છે ગ્રીનલેન્ડ ચોકડી. ગ્રીનલેન્ડ ચોકડીથી ડાબી બાજુ જશો એટલે તમે મોરબી બાજુ જવાશે. મોરબીથી આપણું રહેશે 65 કિલોમીટર. મસ્ત મજાનો રોડ છે. રોડમાં કોઈ ટેન્શન નહીં રહે. નહીં આપણે જાસી સીધા અમદાવાદ બાજુ. અને અહીંયાથી અહીંયાથી તમે જમણી બાજુ જાઓ એટલે તમારે ગોંડલ ભાવનગર બાજુ જઈ શકો છો. હજી ગોંડલથી આપણે આવ્યા ગોંડલ અહીંયાથી આપણે રહેશે 35 કિલોમીટરનું અંતર રહેશે. અને તમને માનો કોઈથી તમે રાત્રે હેરાન થાવ તો અહીંયા તમને સુરતને ઉપર જવું હોય તો અહીંયાથી તમને રાત્રે બધી લક્ઝરી મળી જાય. 11, 12, 1 વાગ્યા લગી તમને અહીંયા બધી લક્ઝરી અહીંયા તમને મળી જશે. જો બસ સ્પોટેથી આપણે બસ ન મળે તો GSRTC તો અહીંયાથી તમે લક્ઝરી લઈ શકો છો. રાજકોટથી આપણે 12 થી 15 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. અને આવી ગયું છે 7 હનુમાન. અહીંયા તમે આવો તો જરૂર એકવાર હનુમાન દાદાના દર્શન કરજો. બહુ વર્ષો જૂનું મંદિર છે. અને અહીંયા પણ એક આપણે બ્રિજનું કામ બાકી છે અને એક આપણે કુવાડવાનું. હવે જોઈ તમને આ રસ્તે આપણે કહેતા જાય 6 લેનમાં ક્યાં ક્યાં કામ બાકી છે. એક અહીંયા સૌથી મોટો બ્રિજ પણ અહીંયા જ છે આપણે 7 હનુમાન આગળ. રાજકોટથી 17 કિલોમીટરની જર્ની આપણે અહીંયા પૂરી થઈ છે. અને આવી ગયા છીએ કુવાડવા ગામના. ભાઈ કુવાડવાની જો થાબડી પેંડા વખણાય છે ભાઈ. તો થાબડી પેંડા ખાવા એકવાર તો મુલાકાત ઠેર ઠેર બધું. અને ગામમાં જવું હોય તો કુવાડવા ગામ અહીંયાથી. અને આ એક અહીંયા પણ આ એક બ્રિજ મોટો છે એનું પણ અત્યારે કામકાજ ચાલુ છે. 2 બ્રિજથી આપણા અને 2 બ્રિજનું કામકાજ અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે. અહીંયાથી તમારે વાંકાનેર જવું હોય તો અહીંયાથી વાંકાનેર રહેશે માત્ર 20 કિલોમીટર. અને અહીંયાથી તમારે મોરબી જવું હોય તો મોરબી અહીંયાથી તમારે રહેશે બીજું 22 કિલોમીટર રહેશે.
અને મોરબી અને વાંકાનેરની વચ્ચે તમારે માટેલ એટલે કે ખોડિયાર માતાજીનું મંદિર પણ આવશે, તો એની પણ એકવાર દર્શન કરી આવજો. બધી નીકળી ગયા અને જો અહીંયા 6 લેન કમ્પ્લીટ છે, બે બાજુ મસ્ત મજાનો છે. વચ્ચે અહીંયા વૃક્ષારોપણ કરશે એટલે કે સામેથી જે કોઈ આવતો હોય તો એને લાઇટ નો નડે. અત્યારે તો જો તમે સામેથી આવે તો સામે જાઓ લાઇટ, કારણ કે અત્યારે બધા ફૂલમાં જ હાઈવે છે એટલે સ્વાભાવિક છે બધા ફૂલમાં જ આવવાના છે, કોઈ ડીમમાં તો આવવાના નથી. એટલે અહીંયા વચ્ચે એક્સિડન્ટ ના થાય એના હિસાબે જો અહીંયા વચ્ચે હવે વૃક્ષારોપણ ચાલુ કરશે. જગ મેં સુંદર દો નામ કૃષ્ણ કહો યા રામ. વાહ ભાઈ વાહ. કાઉન્ટરીએ પહોંચી ગયા છીએ. અહીંયાથી ચોટીને આપણું 13 કિલોમીટર થઈ છે. અત્યારે આપણી આરવાર આવી ગઈ છે બેટ દ્વારકા માણસાવાળી. અને ટ્રાફિક જુઓ, કારણ કે આ ટોલ નાકે તો ટ્રાફિક હોય જ છે. અને આ છે બાઉન્ડ્રીનું. અહીંયાથી આપણે ચોટીલા થશે 12 થી 13 કિલોમીટર. અને જો ટ્રાફિક જુઓ તમે, ફૂલ ટ્રકવાળા જાજા તમને મળી જાય. ટ્રક આઈસરવાળા છે, ટોરસવાળા છે, અને પ્રાઇવેટવાળા અને બોલેરો ને બધા જો મોસ્ટ ઓફ પ્રાઇવેટવાળા અહીં છે, તમને ટ્રક મળશે અને લક્ઝરી બધી જો. વાહ, ચામુંડા માતાજીના દર્શન કરી લ્યો અને બોલો જય માં ચામુંડા. અને યાર લાઇટિંગ જો તમે, મસ્ત મજાની લાઇટિંગ કરી છે, શણગાર કર્યો છે. કારણ કે હમણાં ઓલી ચૈત્રી નવરાત્રિ ચાલુ હોય ને, ચૈત્રી નવરાત્રિ ચાલુ એના હિસાબે. વાહ ભાઈ વાહ. 11 વાગે અને 9 મિનિટે જોડિયા બાઉન્ડ્રીએ પહોંચી ગયા છીએ. ચોટીલાથી આપણે 25 કિલોમીટર જેવું થાય છે અને અહીંયાથી બીજું થશે 30-35 કિલોમીટર જેવું થશે સુરેન્દ્રનગર. અને આપણે જશે સીધા અમદાવાદ બાજુ. અને આ એક બ્રિજ એટલે કે આપણો ત્રીજો બ્રિજ એડ થયો છે. 3 બ્રિજનું જે આપણા 6 લેનમાં કામમાં 3 બ્રિજનું કામકાજ બાકી છે. રાજકોટથી 110 કિલોમીટરની જર્ની કરીને આપણે પહોંચી ગયા છીએ ફૂડ કોર્ટ એટલે કે NH8 હોટલનું નામ છે. અને અત્યારે વાગી ગયા છે 11 વાગે અને 48 મિનિટ. અહીંયાથી આપણે લીંબડી કહી તો લીંબડી માત્ર 10 કિલોમીટર છે. અને ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ કહેતા, કારણ કે હમણાં થોડાક મને લાગે 3 થી 4 દિવસ થયા છે કે આ ટેન્ડરમાં આ ફૂડ કોર્ટ એટલે કે આ ચાલુ કર્યું છે હોટલ NH8. તો એની હાટું કહેતા હતા કે ના સરસ મજાનું કે અહીંયા જમવાનું મળે છે. આની પહેલાં આપણે જ્યાં ગોમટાગર હોટલ હતી એમાં એ લોકો નથી મજા આવતું અને જમવાનું પણ અહીંયા સારું નથી હોતું એના હિસાબે. અને અહીંયા બસનો આજે 4થો દિવસ છે, જમવા માટેનો અહીંયા હોલ્ટ રાખ્યો છે. 11 વાગે 48 મિનિટ થઈ ગઈ છે અને અત્યારે આપણી હારે આવી ગઈ છે આમરણ સુરત. અહીંયા કાઉન્ટર છે, અહીંયા 130 રૂપિયાની આપણે ગુજરાતી થાળી મળશે. અને યાર બેસવા માટેની વ્યવસ્થા જો મસ્ત મજાની અહીંયા બેસવા માટેની વ્યવસ્થા કરી છે. અને ડ્રાઈવર કંડક્ટર પણ બધા આવી ગયા છે અને અહીંયાનો સ્ટાફ છે જો મસ્ત મજાનું જો ઝૂંપડી ટાઈપ મસ્ત મજાનું બનાવ્યું છે. અને જો જૂનવાણી બધું ટૂંકમાં લાકડા જો સાગના લાકડાને અને એમાંય કલર કર્યો છે યાર મસ્ત. જો બેઠક અહીંયા જમવા બેઠા હોય તો તમને મજા આવી જશે. ને આપણા પટેલભાઈ એટલે કે કંડક્ટરભાઈ જમવાનું ચાલુ કરી દીધું છે. એમનું પણ જો કઢી ખીચડી એને બહુ ભાવી ગઈ. અહીંયાની કઢી ખીચડી બહુ મસ્ત બને છે એટલા માટે. સલાડ આવી ગયો છે, બટેટાનું શાક અને સેવ ટમેટાનું શાક છે. અને આપણા છે ડ્રાઈવર સાહેબ બાપુ એ પણ જો જમવા બેસી ગયા છે. સિમ્પલ જો એને શાક રોટલી બસ કે સંભાર મળી ગયો, પાપડ મળી ગયો કે બસ. અને અહીંયાના ભાઈના સ્ટાફ છે ભાઈ, એ પણ જો ખરેખર એ મહેનત કરે છે. અને છાશ, વાહ ભાઈ વાહ. તો બધા આવી જાજો જમવા. જો અહીંયા સૂકો નાસ્તો ભેળ ને તમને બધું મળી જાય. અહીંયા આઈસ્ક્રીમ, નમકીન ને પાઉંભાજી ને બધું અહીંયા સામે મળી, ઢોસાય મળી જશે. અને ફૂડ અહીંયા બધું મને લાગે છે જોઈ લે આપણે. અચ્છા મોમોસ ને બર્ગર ને બધું અહીંયા તમને મળી જશે. અને એ પણ અહીંયા રાજકોટવાળા બધા ટૂંકમાં ફ્રેન્ચાઇઝી આપી છે. દાલ પકવાન ને બધું તમને અહીંયા મળી જશે. અને ટી સ્ટોલ ને ફરસાણ ને બધું અહીંયાથી તમને મળી જશે. અહીંયાના આપણા ઓનર આવી ગયા છે. તો પેલા મોટાભાઈ તમારું શુભ નામ જણાવી દો અમને. અજય પ્રજાપતિ. અચ્છા અજયભાઈ પ્રજાપતિ છે. અજયભાઈ તમે આ હોટલ ચાલુ કરીને કેટલો ટાઈમ થયો છે? મેક્સિમમ 4 મંથ. 4 મંથ જેવું થયું છે. અને મને એક નામ એવું લાગ્યું કે NH8 એનું નામ રાખવાનું કારણ શું છે? નેશનલ હાઈવે નંબર 8 હતો પહેલા. અચ્છા અત્યારે 47 થઈ ગયો. 6 લેનના અચ્છા 6 લેનના હિસાબે 47 થઈ ગયો. NH8 હતું. અચ્છા અહીંયા તમારે બધું આ બધું તમે
ભાડે આપી દીધું તમારે? બધું રેન્ટ ઉપર. અચ્છા, બધું રેન્ટ ઉપર ને અને જમવાનું એક તમારું? ઓકે. અચ્છા, જમવામાં શું શું મળશે અત્યારે? બધું મળશે. બધું મળશે? ગુજરાતી, કાઠિયાવાડી કે ચાઇનીઝ તમારે જે જોઈએ. અચ્છા, જે જમે એ તો મેં જો અહીંયાથી બધું તમારે ગુલ્ફી ને બધું આઈસ્ક્રીમ ને બધું ઢોસા ને બધું તમને અહીંયા મોમોસ લગી બધું તમને અહીંયા મળી જશે અને ચા ને નાસ્તો પણ મળી જશે. ઓકે, આનો ટાઈમ શું છે આપણે? ટાઈમમાં ફૂડ કોર્ટનો 24 અવર. અચ્છા, ફૂડ ચાયનો અને જમવા માટેનો તો 12 અવર. અચ્છા 12 અવર એટલે બપોરનું ને રાતનું ટૂંકમાં પછી 12 વાગ્યા પછી બંધ થઈ જશે ને તમારે? ઓકે, ચાલો કાંઈ વાંધો નહીં. અને દીભાઈ એક જણાવી દો કે આપણે એસટીની અહીંયા તમારી ટોટલ કેટલી બસો આવે છે? 40 બસો આવે છે. ટેન્ડરમાં બધી 40 બસો આવે ને અને પ્લસ તમારી લક્ઝરી આવતી હોય અલગ અને પ્લસ તમારે 4 વ્હીલો આવતી હોય. એ મેં જોયું અત્યારે જો 4 વ્હીલો પણ આવી ગઈ છે અને પ્લસ ટ્રકવાળા પણ આવી ગયા છે. અત્યારે મારી સામે 4 બસ ગઈ, એક આમરણ સુરતવાળી ગઈ છે અને એક રાજકોટ આપણે રાજકોટ સુરતવાળી અને બારડોલીવાળી બી અને 3 આપણી અને બી 5 બસ તો અત્યારે ગઈ ને ટ્રકવાળા પણ આવી જાય છે ને. ચાલો, ધન્યવાદ પ્રજાપતિભાઈ. આપણી હારોહાર ચાલે છે રાજકોટ બારડોલી રાજકોટ. આ પહેલાં રાજકોટ સુરતમાં હાલતી હતી, પછી આને રાજકોટ બારડોલી કરી છે અને રાજકોટથી આનો ઉપડવાનો ટાઈમ છે રાત્રે 9:30 વાગે છે. બગોદરા આપણે આવવાની તૈયારીમાં છે અને બગોદરાનું આ બ્રિજનું પણ એક કામકાજ ચાલુ છે. જો બે બાજુ ચાલુ છે કામકાજ. અહીંયાનું ચાલુ કમ્પ્લીટ થઈ ગયું છે એટલે સાઈડમાં જો ટૂંકમાં વધાર્યું છે આ બ્રિજને પણ, એટલે જો. અને ઓલી બાજુ સામે પણ જો તમે, સામે પણ બ્રિજનું કામકાજ ચાલુ છે. હા, અહીંયા પણ મસ્ત મજાનો નવો બ્રિજ બની ગયો છે એટલે ટૂંકમાં અંડર કન્સ્ટ્રક્શન છે. એ પણ થોડાક ટાઈમમાં ચાલુ થઈ જશે. હવે ચોથો બ્રિજ આપણો એડ થશે બગોદરા આગળ. બગોદરા આપણે પહોંચી ગયા છીએ અને બગોદરામાં પણ આ બ્રિજનું અત્યારે કામકાજ ચાલુ છે. પગરખા બજાર પહોંચી ગયા છીએ આપણે અને હજી રાતના 2 વાગે અને કેટલા વાગે 10 મિનિટ થઈ છે તો પગરખા બજાર હજી ચાલુ છે. રેડી 4 રસ્તા આવી ગયા છે અને આ બાજુ બધી તમને ટ્રાવેલ્સો મળી જશે. બધી ટ્રાવેલ્સનું ઓફિસો અહીંયાથી તમને મળી જશે. લોંગ રૂટની અને શોર્ટ રૂટની બધી ટ્રાવેલ્સો મળી જશે. અને આપણે જઈએ હવે ગીતા મંદિર બસ સ્પોટ બાજુ. 2 વાગે અને 18 મિનિટે આપણે ગીતા મંદિરના બસ સ્પોટે આવી ગયા છીએ. ટોટલ આના પ્લેટફોર્મની વાત કરીએ તો 25 પ્લેટફોર્મનું ગીતા મંદિરનું બસ સ્પોટ છે અને ભાઈ મજા આવી ગઈ. અને રાજકોટથી તમને આપણે અમદાવાદના બ્રિજની ટોટલ વાત કરી દઈએ. 6 લેનના એક આપણે કુવાડવાનો રહેશે, પેલો આપણો 7 હનુમાનનો રહેશે, બીજો કુવાડવાળો રહેશે, ત્રીજો આપણે ડોળિયા બાઉન્ડ્રીવાળો રહેશે, ચોથો બગોદરાવાળો બ્રિજ એન્ટર થાય એ રહેશે અને એક બગોદરા ગામનો. એટલે કે 5 બ્રિજનું હજી કામકાજ બાકી છે ભાઈ. અને વચ્ચે પરચુરણ કામ બાકી છે 6 લેનમાં. બાકી બધું રેડી થઈ ગયું ને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 12 ઉપર. અને અત્યારનો પણ માહોલ જો ભાઈ, અને આજ તો પાછી ઈદ છે અને ભાઈ સાબરમતી બ્રિજવાળાથી અત્યારે ફૂલ માર્કેટ બાજુ ચાલુ થઈ ગઈ છે અને એની જ બાજુમાં શાક માર્કેટ જબરદસ્ત મોટી. અત્યારે પણ જો બધી પબ્લિક ફૂલ આવી ગઈ હતી અને આપણે અહીંયા ગીતા મંદિર બસ સ્પોટેથી પણ જો તમે ઘણા હજી બોર્ડ કરવાવાળા છે. ટોટલ આપણી જર્ની કહી તો 430 કિલોમીટરની આપણી જર્ની અહીંયા પૂરી થઈ છે. હવે વધી છે આપણી 130 કિલોમીટરની જર્ની. તો અહીંયા 5 મિનિટનો હોલ છે તો ચાલો ફટાફટ આપણે ચા પાણી પી લેશી. હિંમતનગર રહેશે, આપણે હિંમતનગર થઈ જવાનું. હિંમતનગર 53 રહેશે, ઉદયપુર 225 અને દિલ્હી 825 કિલોમીટર રહેશે. આપણે અત્યારે આપણું પ્રાંતિજ આવી ગયું છે. હિંમતનગર 21 રહેશે અને શામળાજી 69 કિલોમીટર રહેશે. અહીંયાથી તમે ડાબી બાજુથી નીચેથી વયા જશો એટલે પ્રાંતિજ આપણું આવી ગયું છે અને અહીંયાથી આપણું રહેશે હિંમતનગર 21 કિલોમીટર અને શામળાજી 69 કિલોમીટર. અહીંયા બ્રિજનું કામકાજ ચાલુ છે. આગળ પાછળ આપણે ગયા એ પાછળ એ બ્રિજનું કામ ચાલુ હતું અને અહીંયા પણ ચાલુ છે કારણ કે અહીંયા પણ 6 લેન છે. વાગે અને 7 મિનિટે આપણે હિંમતનગરમાં એન્ટર કરી ચૂક્યા છીએ અને ગુજરાતની મોટામાં મોટી ડેરીમાં 4થો નંબર આવે છે અમૂલનો સાબર ડેરીનો. $510 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છે હિંમતનગરના બસ સ્ટેશને. અત્યારે આપણા વાગી ગયા છે 4 વાગે અને 16 મિનિટે અને ટોટલ આપણી અહીંયા જર્ની રહી છે માત્ર 50 કિલોમીટરની.
એટલે માનો આપણે 510 કિલોમીટરની જર્ની અહીંયા પૂરી થઈ છે. અને અહીંયાથી તમારે અંબાજી જવું હોય, અંબાજી અહીંયાથી તમારે રહેશે 110 કિલોમીટર. અને તમારે અહીંયાથી રાજસ્થાન જવું હોય, રાજસ્થાન નાથ દ્વારા જવું હોય તો પણ તમારે અહીંયાથી જવાશે. દિલ્હી જવું હોય તો અહીંયાથી જવા, ટૂંકમાં રાજસ્થાનનો આખો પાટો તમારે જવું તો અહીંયાથી જવાશે. અને આપણી જર્ની માત્ર 50 કિલોમીટરની, અહીંયાથી પણ થોડાક ઉતરવાવાળા હતા. હવે આના પ્લેટફોર્મની વાત કરી તો મને લાગે 15થી 17 પ્લેટફોર્મનું હિંમતનગરનું બસ સ્ટેશન છે ભાઈ. અહીંયા હિંમતનગરમાં તો ભાઈ ખૂબ જ ભાઈ બધા દવાખાના જ છે. અને ભાઈ અમદાવાદમાં તમે આવો તો એક ધ્યાન રાખજો, કારણ કે અમદાવાદમાંથી આજે મારો આઈફોનનો કેબલ ચોરાઈ ગયો છે. હવે આપણે ભિલોડા બાજુ વળતા જ હવે જંગલ વિસ્તાર ચાલુ થઈ ગયો છે. હવે આપણો ગુડ મોર્નિંગ મારા ભાઈઓને. 6 વાગે અને 14 આપણે તો આવી ગયા હતા, 5:30 વાગ્યાના આવી ગયા હતા. અને આપણી 560 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. અને ભિલોડાના વાત કરીએ તો ભિલોડાના 7 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. તમારે અહીંયાથી શામળાજી જવું હોય તો 20 કિલોમીટર છે. અને તમારે પોલો ફોરેસ્ટ જવું તો કંઈક 60-65 કિલોમીટર છે. અને અહીંયાથી તમારે વિજયનગર જવું હોય તો પણ તમારે 50 કિલોમીટર છે. અમે આ કયું ના આવી ગયા હતા અંદર. એ લોકોનું પાછળ અહીંયા તમે જો વર્કશોપ છે. અને અહીંયા મસ્ત મજાને અમે ચા પાણી પીધા, બેઠા, વાતું ચીતું કર્યું. મેનેજર ડેપો ને બધા એવા હતા, સર્વિસવાળાને બધા, તો થોડીક વાર વાતું ચીતું કરતા હતા. અને મેં નહીં કહેવાનું હતું ભાઈઓ કે અમદાવાદ તમે જાઓ ગીતા મંદિર આગળ, તો ગીતા મંદિરે ઉતરો ચા પાણી પીવા તો ખાસ તમારા બેગનું ધ્યાન રાખજો. મને આટલા ટાઈમથી કોઈ દી એવો અનુભવ નહોતો થયો, પણ આ વખતે મેં મારા ફોનનું એપલનું ચાર્જરનું ટૂંકમાં હવે તેમાં તો ચાર્જર આવતા નથી નવામાં, તો USB જ આવી જાય. તો મેં એમાં કટકો એડ કરીને મેં ચાર્જિંગમાં કર્યું હતું અંદર, કારણ કે એપલમાં તો CP ના આવે એના હિસાબે. તો પણ અહીંયાથી પણ કોઈક કાઢી ગયું. અને હું ગીતા મંદિરે વિડીયો બનાવવા નીચે ગયો, ત્યાં એટલી વારમાં વહી ગયો. એટલે તમે ગીતા મંદિર બસ સ્પોટે આવો તો તમે જરૂર એકવાર તમારા બેગનું અને સામાન બહાર કોઈ ખુલ્લો ન રાખતા, મૂકી જાઓ તો કોઈને આજુબાજુવાળાને કહેજો કે ભાઈ અહીંયા ધ્યાન રાખજો. કારણ કે એ કંડક્ટર સાહેબનું એકવાર મશીન વયું ગયું, 2 વાર એના થેલા વયા ગયા. એટલે એ લોકોને અનુભવ છે અને મને આ વખતે અનુભવ થયો એટલા માટે. અને અત્યારે આપણા પટેલભાઈ લોકલ લઈને જાય છે. હજી જો એ જ કહે કે ભાઈ થેલો ભૂલી ન જતા. તો ચાલો આજની જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જણાવજો. અહીંયાથી મસ્ત મજાની બીજી એક જર્ની છે આપણી આજ બપોરની. તો ચાલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.